હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે 108 ઓકે, તો બધાને ખ્યાલ જ હશે જીવી કે ઇમરી 108 ઓકે, તો એના વિશે બધાને ખ્યાલ જ હશે કે જે મેડિકલ ઇમરજન્સી છે અથવા તો ફાયર ઇમરજન્સી છે અથવા તો જે પોલીસ ઇમરજન્સી છે ઓકે, બધા માટે 108 માટે જે કોલ કરો છો ઓકે, બધાને ખ્યાલ જ હશે ઓકે, વધુ વિસ્તારમાં જાણવાની જરૂર નથી ઓકે। તો એની અંદર અત્યાર સુધીની સૌથી મોટી ભરતી આવવા જઈ રહી છે મિત્રો ઓકે। ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થવાનું છે, એટલે કોઈ પણ જાતની તમારે પરીક્ષા ફી કે પરીક્ષા કોઈ પણ વસ્તુ આપવાની નથી। ડાયરેક્ટ તમારું જે ઇન્ટરવ્યૂ તારીખ છે ત્યાં જઈ અને તમારે ઇન્ટરવ્યૂ આપીને તમારું સિલેક્શન થવાનું છે ઓકે। અને સૌથી વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓ આની અંદર સામેલ છે ઓકે। 7 થી 8 જિલ્લાઓ છે, મોટા મોટા જિલ્લાઓ। એટલે જો ધારો કે તમે આણંદ જિલ્લામાંથી છો અત્યારે, તો આણંદ જિલ્લામાં પણ નોકરી તમને મળી શકે છે ઓકે। તો એવા 7 થી 8 જિલ્લાઓ છે ઓકે, જેની અંદર ભરતી થવા જઈ રહી છે મિત્રો ઓકે। પગારની વાત કરીએ તો 35,000 રૂપિયા તમારો આની અંદર પગાર આવવાનો છે ઓકે। તો અત્યારે જ એપ્લાય કરી દેજો, કારણ કે ઇન્ટરવ્યૂ 1 કે 2 દિવસમાં છે, ખૂબ જ નજીકમાં છે। તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે 108માં જે ભરતી થવા જઈ રહી છે તે કઈ પોસ્ટ ઉપર છે, તેની માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, પગાર શું આપવામાં આવશે, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભરતી થવાની છે ઓકે। તથા તેના માટે તમારે જે ઇન્ટરવ્યૂ ડેટ છે એ ઇન્ટરવ્યૂ ડેટ કઈ રહેશે અને તેના માટે તમારે ક્યાં જવાનું રહેશે ઓકે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાની છે, તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી છૂટી ના જાય મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંકની ચેનલ આપેલી છે ઓકે, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો, જેથી કરીને તમને આવી ભરતી વિશે સૌથી પહેલાં માહિતી મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે। તેમજ આપણે આપણી ચેનલ ઉપર પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ ભરતીની જે આવે છે અપડેટ, તે સૌથી પહેલાં લાવતા રહે છે। તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ઓકે। વિડીયોની શરૂઆત આપણે થોડીક બેઝિક માહિતીથી કરી લે મિત્રો। તો જીવી કે ઇમરજન્સી 108 ભરતી 2025 ઓકે। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા શું રહેશે, જીવી કે ઇમરી 108 ઓકે, એટલે બધાને ખ્યાલ જ હશે ઓકે। ગવર્મેન્ટની આ કંપની છે ઓકે, 108 માટેની સેવા છે ઓકે, બધાને ખ્યાલ જ હશે। પોસ્ટનું નામ જોઈએ તો MBBS ઓફિસર, સોરી આમાં શું કહેવાય MBBS ભૂલથી લખાઈ ગયું છે, પરંતુ મેડિકલ ઓફિસરની વેકન્સી છે અને બીજી ફાર્માસિસ્ટ તરીકેની વેકન્સી છે ઓકે મિત્રો। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ રહેશે, જે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે આગળ જણાવી દઈએ છીએ કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ ખાલી છે ઓકે। જોબ ટાઈપની વાત કરીએ મિત્રો તો લોકેશન બેઝ રહેશે, એટલે કે તમે કયા જિલ્લામાં એપ્લાય કરો છો, જે જિલ્લામાં તમે એપ્લાય કરશો ત્યાં તમારું નોકરી રહેશે ઓકે મિત્રો। એપ્લાય મોડની વાત કરીએ તો ઓફલાઈન છે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે ઓકે। હું કેને એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, એટલે કોઈ પણ જાતની લિમિટેશન છે નહીં મિત્રો ઓકે। તો સૌથી પહેલાં ભરતી સંસ્થા માટેના જિલ્લાઓ કયા કયા છે એ જોઈ લઈએ। તો પહેલો જિલ્લો આપણો રહેશે અમદાવાદ શહેર, બીજો આપણો જિલ્લો છે વડોદરા, ત્રીજો આપણો જિલ્લો છે સુરત તરીકેનો, ચોથો આપણો જે જિલ્લો છે તે વલસાડ છે, પાંચમો છે ભાવનગર, છઠ્ઠો છે જૂનાગઢ, સાતમો છે રાજકોટ, આઠમો છે પાટણ અને છેલ્લો 9મો છે કચ્છ ઓકે। તો આ જે 9 જિલ્લાઓ આપેલા છે તેની અંદર આ બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મિત્રો ઓકે। તો તમે કોઈ પણ આ જિલ્લામાંથી બિલોંગ કરતા હોય તો તમે તમારા જિલ્લામાં જ નોકરી કરી શકો છો ઓકે। તો સારી એવી તક છે, ચૂકી ના જતા, તમારા મિત્રને પણ આ શેર કરી દેજો, જેથી તેને નોકરી મળી જાય ઓકે મિત્રો। તો એની અંદર એજ લિમિટેશનની વાત કરીએ તો મિત્રો તો મિનિમમ 18 વર્ષ હોવા જરૂરી છે, અને મેક્સિમમની વાત કરીએ તો 40 વર્ષ સુધી તમારો એજ લિમિટેશન ચાલી જશે ઓકે। તો ગવર્મેન્ટની આ સેવા છે, તો ગવર્મેન્ટના જે નિયમ મુજબ જે છૂટછાટ મળવા પાત્ર છે આની અંદર ઓકે, OBCને 3 અને STSCને 5 વર્ષની એ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરી જનરલ, OBC, SC, ST, BC ઓકે, બધાને નીલ છે, એટલે કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી આની અંદર મિત્રો ઓકે। સિલેક્શન પ્રોસેસની વાત કરી દઈએ તો પણ આગળ કહી દીધેલું છે આપણે, છતાં પણ વાત કરી લઈએ કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે, એટલે આની અંદર કોઈ પણ જાતની તમારે શું કહેવાય એક્ઝામ દેવાની નથી। જ્યારે તમે જશો ઇન્ટરવ્યૂ તારીખના દિવસે ઓકે, ત્યાં તમને વોક ઇન ઇન્ટરવ્યૂ લેશે અને તમારી નોકરી નક્કી થઈ જશે ઓકે મિત્રો। તો વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યાં છે, કઈ તારીખે છે, આગળ આપણે જોઈ લઈએ મિત્રો ઓકે। ઓકે, તો હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ, એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત શું રહેશે મિત્રો। તો જે મેડિકલ ઓફિસર છે તેને માટે શૈક્ષણિક લાયકાત BH MS કરેલું હોવું જોઈશે અથવા તો BAMS કરેલું હોવું જોઈશે ઓકે। આ મેડિકલ ઓફિસર માટેની શું કહેવાય શૈક્ષણિક લાયકાત છે। ત્યારબાદ જે ફાર્માસિસ્ટની પોસ્ટ છે તેની માટે D ફાર્મ અથવા તો તમારે B ફાર્મ કરેલું હોવું જોઈએ મિત્રો ઓકે। તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ, એટલે કે ઇન્ટરવ્યૂ ક્યારે છે
તો ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો 22 માર્ચ 2025ના રોજ તમારે ઇન્ટરવ્યૂ થવાનું છે મિત્રો. ઓકે, ઇન્ટરવ્યૂનો સમય જોઈ લઈએ તો સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીમાં તમારું ઇન્ટરવ્યૂ થવાનું છે મિત્રો. ઓકે, તો આ હતો આજનો આપણો વિડીયો. આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. ઓકે, તો તમારા માટે આજનો એક ક્વેશ્ચન છે, જે 108ની જે સેવા છે તે ક્યારે લોન્ચ થઈ હતી. ઓકે, તો જે પણ કોમેન્ટમાં આન્સર આપશે ઓકે તેનો આપણે વધાવી લઈશું મિત્રો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો ભૂલતા જ નહીં મિત્રો. ઓકે.